ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મોટા સમાચાર મળી રહ્યા છે। હજુ સુધી કોરોનાની વેક્સિન આવી નથી, પરંતુ અત્યારથી જ કોરોનાની વેક્સિનને લઈને ખોટી જાહેરાતો થવા લાગી છે। ડાર્ક વેબ પર હેકર્સ આપી રહ્યા છે જાહેરાતો અને ઈમેલ। વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવળકરે વેક્સિનના નામે આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચાલતું હોવાનો પર્દાફાશ કર્યો છે। કોરોનાની વેક્સિન હજુ સુધી નથી આવી, પરંતુ વેક્સિનના નામે ખોટી જાહેરાતોની શરૂઆત થઈ ચૂકી છે। ડાર્ક વેબ પર હેકર્સ ખોટી જાહેરાતો અને ઈમેલ આપી રહ્યા છે। અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર જોડાઈ ચૂક્યા છે। લોરેન્સ, આખરે કયા પ્રકારની જાહેરાતો આપવામાં આવી રહી છે અને શું પર્દાફાશ થયો છે? તો ટેકનિકલ ક્ષતિના કારણે અમારા સંવાદદાતા સાથે ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ તે પહેલા આ મહત્વની જાણકારી આપને આપી દઉં। હેકર્સ ઈમેલ પર ફોટા મોકલી અને 20 ml ડોઝના $1000 પડાવતા હોવાનો ખુલાસો થયો છે। લોરેન્સ પરમાર ફરી એકવાર જોડાઈ ગયા છે। લોરેન્સ, આપનો અવાજ નહોતો આવતો, ફરી એક વખત આપની સાથે જે વ્યક્તિ ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરો। બિલકુલ, ડાર્ક વેબ ઉપર જે રીતે વેક્સિન વેચવાનો કૌભાંડ સાયબર એક્સપર્ટો વર્લ્ડ વાઇડ કરી રહ્યા છે। વડોદરાના જાગૃત નાગરિક મયુર ભૂસાવળકર આપણી સાથે છે। વડોદરા પોલીસને પણ જાણકારી આપી છે તેમણે। શું કહેશો, સમગ્ર શું કૌભાંડ છે? કરોડોમાં કેટલા લોકોને છેતરી ચૂક્યા છે અત્યાર સુધી? હા, અત્યાર સુધીનું ડાર્ક વેબ પર જોવા મળતું $500 મિલિયન સુધીનું કૌભાંડ છે, જે મારી તપાસમાં પ્રાથમિક આવ્યું છે। અને હજુ સમય જતા જેમ જાગૃતિ ન ફેલાય તો આ $500 મિલિયન થી પણ આ કૌભાંડ સૌથી ઉપર જઈ શકે છે। ખાસ કરીને આ કૌભાંડની અંદર એક બાબત એવી જોવા મળી રહી છે કે આ લોકો જે વેક્સિન ઉત્પાદકો છે, ત્યારબાદ મેડિકલ જે સ્ટોકિસ્ટો છે અને ત્યારબાદ દવાખાનાના સંચાલકો છે, તે લોકોને સંપર્ક સાધી રહ્યા છે, મેડિકલ સ્ટોરવાળાનો સંપર્ક સાધી રહ્યા છે, એમનો મેલ કરી રહ્યા છે અને મેલની અંદર એ લોકો એવો દાવો કરી રહ્યા છે કે એમની પાસે જે વેક્સિન છે તે પ્રુવન વેક્સિન છે, ઇફેક્ટિવ વેક્સિન છે, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગણતરીના કલાકોમાં રિકવર થઈ ચૂક્યા હતા। અને આ વેક્સિનનો જો તમને ઓર્ડર જોઈતો હોય, સ્ટોક કરવો હોય, તો તમારે મિનિમમ અમારી સાથે સંપર્ક સાધીને 200 યુનિટ અમારી પાસેથી તમારે ખરીદવા પડશે, એવો દાવો આ લોકો મેલ થકી કરી રહ્યા છે। શું ચાર્જીસ એ લોકો કહી રહ્યા છે, વસૂલી રહ્યા છે? પર યુનિટ એ લોકો $10 એ લોકો ચાર્જ વસૂલી રહ્યા છે અને મિનિમમ તમારે 100 થી 200 યુનિટ તમારે ઓર્ડર થકી એ લોકો પાસેથી ખરીદવા પડે, એવું એ લોકો મેલ થકી આ લોકોનો સંપર્ક કરી રહ્યા છે। આ પહેલા પણ તેમણે કોઈ કૌભાંડ આચર્યું છે? શું કહેશો, કેમ કે તમે પોતે સાયબર એક્સપર્ટ છો, આ મામલાના જાણકાર છો? યસ, આવું પહેલા પણ ડાર્ક વેબ થકી થઈ ચૂક્યું છે, જેની અંદર ખાસ કરીને સેનેટાઈઝર અને ખાસ કરીને માસ્કની અછત હતી ત્યારે આ ધંધો થયો છે। ત્યારબાદ વેન્ટિલેટરની જ્યારે અછત હતી ત્યારે વેન્ટિલેટર સંદર્ભે પણ આવો ચૂનો કરોડો રૂપિયાનો લાગી ચૂક્યો છે। અને હવે એમનું આ વર્ઝન નંબર 4 છે કે જેની અંદર આ લોકો ફેક વેક્સિન લઈને આવી રહ્યા છે, વેક્સિનના ડેમો પણ મૂકી રહ્યા છે, લોકોના ફેક રિવ્યુઝ પણ મૂકી રહ્યા છે, મોટા મોટા વ્યક્તિઓના કે જેની જોડે કોઈ સંપર્ક થયો નથી। એટલે ખાસ કરીને આવા મેલ જે છે તે મેલથી એ લોકો વધારે પ્રસારિત થઈ રહ્યા છે, એનાથી બચવું જોઈએ। જે રીતે એબીપી અસ્મિતાના લાખો કરોડો દર્શક જોઈ રહ્યા છે તમને, કઈ રીતે લોકોએ જાગૃતતા કેળવવી જોઈએ? ડાર્ક વેબ શું છે, વિસ્તૃતમાં જણાવશો? ડાર્ક વેબ અને સરફેસ વેબ, આમ દુનિયામાં વેબ જે ઇન્ટરનેટ ટેકનોલોજી છે જે બે ભાગમાં વિભાજિત થયેલી છે। એક તો સરફેસ વેબ છે અને બીજું ડાર્ક વેબ છે। આપણે જે નોર્મલ બ્રાઉઝિંગ કરીએ છીએ તે સરફેસ વેબ આવે છે, તે માત્ર 4% છે, જ્યારે ડાર્ક વેબ એ 96% છે, જેને ખાસ કરીને ઓનિયન સાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આવા ડાર્ક વેબની અંદર ખાસ કરીને જેવા કોઈપણ પ્રકારના સ્મગલિંગ્સ કે એને લગતા વેપન્સને લગતા અને ત્યારબાદ કૌભાંડો આચરવામાં આવતા હોય છે અને લોકોને લૂંટવામાં આવતા હોય છે। સ્મગલરોનો અડ્ડો એટલે ડાર્ક વેબ, જેને નોર્મલ વ્યક્તિ ક્યારે પણ ટચ કરી શકતો નથી। પણ ખાસ કરીને જ્યારે ડાર્ક વેબ અમારી પોતાની એક એઝ અ સાયબર એક્સપર્ટ પ્રેક્ટિસ હોય છે કે સતત જોઈને લોકોને જાગૃત કરવા, અને એની અંદર મારી સામે આ વસ્તુ આવી એટલે મેં તાત્કાલિક વડોદરા પોલીસને પણ એ સંદર્ભે જાણ કરેલી છે। અને એબીપી ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને પણ ધ્યાન દોરું છું કે આવો કોઈ પણ મેલ તમને આવે તો કોઈ પણ પૈસાનું એમની જોડે વ્યવહાર ના કરતા, કારણ કે તદ્દન બોગસ અને ફેક છે। કેરળ પોલીસે આ મામલે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી પણ કરી છે તેવી વાત સામે આવી રહી છે। શું કહેશો, આ મામલે શું જાણકારી છે? સૌથી પહેલા જ્યારે આ ડાર્ક વેબનું હું સર્ચ કરતો હતો ત્યારે ડાર્ક વેબ પર એવો કોઈ કિસ્સો, ડાર્ક વેબ પર જ્યારે મારી પાસે જાણકારી આવી કે આવી વેચાણ ડાર્ક વેબ પર થઈ રહ્યું છે, ત્યારે મેં સૌથી પહેલા ઇન્ડિયામાં સર્ચ કર્યું કે ઇન્ડિયામાં આવા કોઈ ઇન્સિડન્ટ્સ છે। તો ઇન્ડિયામાં ઇન્સિડન્ટ સંદર્ભે મારી પાસે
તરત કેરળ પોલીસનું નોટિફિકેશન સામે આવ્યું કે જે સાયબર ડ્રોન એમનું યુનિટ ચાલે છે તેને આધારે એ લોકોએ એક સૌથી પહેલા નોટિફિકેશન બહાર પાડી ચૂક્યા હતા અને તેમાં તમામ કેરળના જે વાસીઓ છે તેમને એ લોકો જાગૃત કરી ચૂક્યા હતા કે આવી એક્ટિવિટીઓથી દૂર રહેવું જોઈએ. જે તે વાત કરીએ તો માસ્ક ન હોતા, વેન્ટિલેટર ન હોતા, એ વખતે 500 કરોડ મિલિયન ડોલરનું કૌભાંડ કરી ચૂક્યા છે. જે રીતે તમે કહો છો, તો આ મામલે કેમ લોકો સુધી વાત પહોંચતી નથી? લોકો સુધી જનરલી જો પહેલા તો આવા કૌભાંડ થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ એ ખાસ કરીને નોટિફિકેશન આવતા હતા. હવે તમે જાગૃતતા જુઓ કે ખાસ કરીને એમની મોડસ ઓપરેન્ડી આપણને ખબર પડી ચૂકી છે કે જેની અછત હોય, જેની રિક્વાયરમેન્ટ હોય ત્યાંથી એવી વસ્તુઓ પર એ લોકો તાત્કાલિક શું કરે છે, ડાર્ક વેબ વેચાતી જોવા મળે છે. આવી વસ્તુ ડાર્ક વેબ પર મળે છે. તો આ એક પ્રેક્ટિસ હતી ને પ્રેક્ટિસ ભાગ હેઠળ આપણને ખબર પડી કે આવું થઈ રહ્યું છે કૌભાંડ, એટલે લોકોને આપણે જાગૃત કર્યા. અને હવે એક ટ્રેન્ડ, કારણ કે જી આભાર લોરેન્સ જાણકારી આપવા માટે. તો વેક્સિનના નામે ખોટી જાહેરાતોથી સાવધાન રહેજો. હજુ કોઈ વેક્સિન આવી નથી એટલે સોશિયલ મીડિયા પર થતી ખોટી જાહેરાતોથી સાવધાન રહેજો. જો તમને વેક્સિનની જાહેરાતને લઈને કોઈ ઈમેલ આવે છે તો પછી પોલીસને જાણ કરજો.